નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાની છે જે કંપની રોકાણકારો માટે ખુશખબરીની જાહેરાત કરી છે અને 12 વર્ષ પછી આ કંપની કંઈક સારું એવું રોકાણકારોને આપવા જઈ રહી છે। તો આ કઈ કંપની છે અને રોકાણકારોને શું લાભ થવાનો છે આ કંપનીમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમે પણ આ લાભ ઉઠાવી શકો। અને આ વિડીયો જો મિત્રો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી અને લાઈક પણ કરી દેજો। સાથે જ વિડીયો તમારા મિત્રો જોડે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર પણ કરી દેજો। અને જો વિડીયો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમે એ વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી કરી શેર બજારની દરેક માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે। તો મિત્રો વાત કરીએ ફાર્માસ્યુટિકલ કંપની શિલ્પા મેડિકેરે એક્સચેન્જ ફાઇલિંગ માટે મોટી જાણકારી આપી છે। કંપનીએ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે 13 ઓગસ્ટ 2025ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં બોનસ શેર જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે। એટલે કે કંપની જે ફાર્મા કંપની અને શિલ્પા મેડિકેર એનું નામ છે। કંપનીએ 13 ઓગસ્ટના દિવસે બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં બોનસ શેર જારી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। ક્વાર્ટરલી પરિણામ વિશે વાત કરીએ તો શિલ્પા મેડિકેર લિમિટેડે જૂન ક્વાર્ટરના દમદાર પરિણામો પણ રજૂ કર્યા છે અને સાથે જ રોકાણકારો માટે બોનસ શેરની જાહેરાત કરી દેવામાં આવી છે। કંપનીનો ચોખ્ખો નફો 46.8 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષે 14 કરોડ જ હતો। એટલે કે નફામાં 3 ગણો ઉછાળો જોવા મળ્યો છે। કંપનીએ ક્વાર્ટરલી પરિણામો શાનદાર જાહેર કર્યા, ચોખ્ખા નફામાં આપણને 3 ગણો વધારો જોવા મળે છે વર્ષની સરખામણીમાં। કંપનીની આવક 321.5 કરોડ રૂપિયા રહી, વાર્ષિક આધાર પર આમાં 9.9% વધારો જોવા મળ્યો છે। એબીટા પણ 91.7 કરોડ રહ્યો, જેમાં ગયા વર્ષના મુકાબલે 25% વધારો જોવા મળ્યો છે। પછી વાત કરીએ કે એબીટા માર્જિન 28.5% રહ્યું, જે ગયા વર્ષે 25% હતું। કંપનીએ નફા અને માર્જિન બંનેમાં મજબૂત સુધારો દર્શાવ્યો છે અને સારા વ્યવસાયિક વિકાસનો સંકેત છે અને બોનસ ઇસ્યુથી તરલતા વધશે અને રોકાણકારોનો વિશ્વાસ પણ મજબૂત થશે। જો કંપની આગામી ક્વાર્ટરમાં નફો જાળવી રાખે છે તો આ સ્ટોક લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં વધુ આકર્ષક સાબિત થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી શિલ્પા મેડિકેર લિમિટેડના શેર વિશે, જે કંપનીએ ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા। કંપનીનો નફો વર્ષની સરખામણીમાં 3 ગણો વધારો થયો છે। એટલે કે ક્વાર્ટરલી પરિણામો તો સારા જોવા મળી જ રહ્યા છે, પણ કંપનીએ રોકાણકારોને એક મોટી ભેટ પણ આપી છે। કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે, પણ આ બોનસ શેરનો રેશિયો કેટલો છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે છે એ હજુ સુધી કંપનીએ જાહેર કર્યું નથી। તો એ જ્યારે પણ જાહેર કરશે ત્યારે આપણે તમને જણાવી દઈશું। તો મિત્રો, વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।